નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. છોટાઉદેપુરમાં તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધા છે. બોડેલી તાલુકાના પાણેજ ગામમાં બાળકીની હત્યા મામલે પોલીસે આરોપી ભુવાલાલુ તડવીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જોકે આરોપી પૂછપરછ દરમિયાન તાંત્રિક વિધિનો ઇનકાર કરી સતત પોલીસને ભરમાવી રહ્યો છે. ક્યારેક આરોપી બહેનના ખૂનને બદલો લેવાની વાત કરે છે, તો ક્યારેક બાળકીની માતા સાથે બોલાચાલી થવાના કારણે જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું જણાવે છે. આ અંગે પોલીસે વધુ પૂછપરછ કરી ત્યારે આરોપીએ જણાવ્યું કે બાળકીની માતા સાથે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. બાળકીના ગળા પર કુહાડી મારી તેના છાંટા મંદિર પર ઉડ્યા હતા. આરોપી સતત બલીના ઈરાદે હત્યા કરી હોવાનો ઇનકાર કરી રહ્યો છે. તો સાથે છોટાઉદેપુરના પાણેજ ગામમાં બાળકીની બલીના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે કે સમગ્ર બાબતે પોલીસે જણાવ્યું છે કે પૂછપરછમાં આરોપીએ તાંત્રિક વિધિનો ઇનકાર કર્યો છે. આરોપીએ પૂછપરછમાં ગોળ જવાબ આપ્યા છે. પહેલા આરોપીએ કહ્યું કે બાળકીના પિતાએ મારી બહેનનું ખૂન કર્યું હતું, જેથી મેં બદલો લેવા માટે તેની દીકરીને મારી નાખી છે. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી તો તેની બંને બહેન જીવિત છે, જેથી અમે વધુ પૂછપરછ હાથ ધરી તો તેની આખી વાત ફેરવી નાખી છે. આમ આરોપીએ ગોળ જવાબ આપ્યા છે. ગઈકાલ તારીખ 10મી માર્ચના રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી લાલા તડવીએ એક 5 વર્ષની બાળકી રીતા તડવીને કુહાડીનો ઘા મારીને મારી નાખી હતી. જેમાં પ્રાથમિક બાબત એવી આપી હતી અને આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે. પણ ખરેખર સ્થળ તપાસ જ્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા, તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભુવો નથી, ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે. આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ 8:30 સવા 8ની આજુબાજુ આ છોકરીને મોઢું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની માં છોકરીની જ્યોતિબેન તડવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ જૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને જૂંટવી નહીં શક્યો. છોકરી રીતાને જૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો. ગામના બીજા 2-3 લોકો ત્યાં ભેગા થઈ ગયા. એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી, જેથી એની માં ખૂબ આઘાતમાં હતી. હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે, જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા, કેમ કે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો. અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ભાગ્યો, એટલામાં પોલીસ આવી ગઈ. પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું. હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે. આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ, મરણ જનારના પિતાએ, રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે, જેથી મેં એની છોકરી અને એના આખા પરિવારને મારી નાખવાનો છું. પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે. એક બેન અમદાવાદમાં છે, એક સંખેડામાં છે. છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમરાહ કરી. એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી, પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે. અત્યારે આગળની તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.